સાહેબ બંદગી સાહેબ બંદગી. જય માલિક પરમ પિતા ફરમાય. આ પૃથ્વી માથે જે કાંઈ ઋષિ જ્ઞાન આવ્યું, ધર્મ જ્ઞાન આવ્યું, ધ્યાનનું જ્ઞાન આવ્યું, જે કાંઈ સ્થિતિ પ્રાપ્ત કરી, જે કાંઈ યોગ કર્યા, જે કાંઈ ચક્રો ખોલ્યા, 7 ચક્રો, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, પાંચ તત્વ, 25 પ્રકૃતિ, 3 ગુણ, જે કાંઈ અહીંયા આવી ભૂમિકાની હેરે, ભૂમિની હેરે જે કાંઈ રોપણ થયું ને એમાં જે કાંઈ ઉગ્યું, નકળંગ સાહેબની વાત છે. તો એની અંદરથી ભક્તમણી, પ્રકાશમણી, માનવમણી, નાગમણી, ચિંતામણી, શબ્દમણી, બધી મણી કોની પાસે? જ્ઞાની મણી અહીંયા જે પ્રકટ થઈ એની વાત છે. અને જેને અહીંયા મણી મળી ને એને તો ચિંત્યા થઈ, ચિંત્યામાં બધા ખતમ થઈ ગયા. અહીંયા એક કોહિનૂર ખબર હોય તો હીરો, જેના યુદ્ધ કરવામાં આવ્યું ને લેવામાં આવ્યું એનો બધા નાશ થઈ ગયો. રાજાઓ હતા, મહારાજાઓ હતા, ખાનખાના હતા, જેના ઘરમાં આવ્યો ને એ બધા નાશ પામી ગયા, પતન થઈ ગયું. આ ઇન્દ્રિયો છે ને ધારણ ન કરી શકે. હીરાની વાત છે, હીરાની. શક્તિ એક જ ધારણ કરી શકે, બધાય શણગારને શક્તિ ધારણ કરી શકે. પુરુષ બધી વસ્તુને ધારણ ન કરી શકે. પુરુષ પિતા બસ એનો ભેદ મળી જાય પિતાનો એટલે બધું આવી ગયું. અને શક્તિ છે ને એની માથે હોય ધારણ. એના પ્રકાશની અંદર અબજો ખબજો બ્રહ્માંડો કરોડો એની માથે બિરાજમાન હોય છે. એક ખાલી વાઇટ કરે ને દીવાની, નકરા પતંગિયા એને આટા મારતા હોય છે. બધા જીવવાની વાત છે. આ જીવ અહીંયા અવતરણ થાય ને તારે એની દેશ પ્રકારની દિશા હોય છે. તમામે તમામ એક જ દિશા એવી છે કે અગ્નિ સ્વરૂપે એને ઉપર લઈ જાય છે. એને માં કહેવામાં આવે, શક્તિ કહેવામાં આવે. પિતા જેટલું હેઠું મોકલ્યું એટલે પાછું જો એ પિતા હોય એને પાછા ઉપર દેવામાં આવે, એને માત પિતા કહેવાય. ભારે છે ભેદ, આ તો અમરલોકનો છે સંદેશો. જવો તો ખરા કેવો મહાપુરુષો કેવું મેળવી